હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો આજે છે ને મેં કેટલી રાહ જોઈ, મેં કીધું નાંગ પતે પછી છે ને બ્લોગ ચાલુ કરું, વિડીયો બનાવવાનું ચાલુ કરું. પણ છે ને વાઇટ જોતાં જોતાં કેટલા વાગી ગયા ખબર? 6 વાગી ગયા, પોણા 6 થયા હશે, પોણા 6 થયા હશે. તો અત્યારે મારે છે ને મશીનનું કામ પત્યું છે મિત્રો. તો અત્યારે છે ને 2 બંડલ બાકી છે. તો પપ્પા કે એક તું કરી નાખી, કે તો જો એક મેં ચડાવ્યું છે, જો આ મારે કરવાનું છે. અત્યારે આપણે છે ને મમ્મીના તો એટલા ફ્યુઝ ઉડી ગયા છે. જો મમ્મી કે હવે આજે પોરો ન મળ્યો, કાલે તોય મળી ગયો છે. જો મિત્રો કેટલા વાગ્યા રાતના, હા 6:05 જ વાર છે. પપ્પાને અંધારા આવે છે, પપ્પા આવવા માંડે ને અંધારા. તો અત્યારે છે ને બધા થાકી ગયા, સવારથી ત્યારે રાત સુધી ચાલુ રહ્યું છે અમારે કામ. તો છે ને અત્યારે થાકડો તો લાગ્યો જ છે. તો હવે છે ને હવે નક્કી કર્યું છે કે હવે નંગ આવે ને તો કરવાનું નથી થતા, કેમ કે બધા થાકી ગયા છે પપ્પાની. ચાલો મિત્રો, પપ્પા એક બંડલ પતાવે ત્યાં સુધીમાં છે ને મારે પતાવી દેવાનું છે બંડલ. એટલે આપણે છે ને પાછી સાફ સફાઈ કરવી પડશે, કેમ કે ઘર આખું ધૂળ થઈ ગયું હશે એવું છે. જો મિત્રો અત્યારે મારે જુઓ, આ જુઓ, કેમ કે આ રોજ આટલો કચરો તો નીકળે. ટેબલ ઉપર સવારમાં સાફ કર્યું હોય, જો મમ્મી એટલો કચરો નીકળો. પપ્પા કેટલો નીકળ્યો જો મિત્રો અમારે મોબાઈલ ઉપર. હા જો મિત્રો આટલો આ ટેબલ ઉપર ચડી ગયું હતું. જો સવારથી તે અત્યારે નંગ ચાલુ જ છે ને, એટલે તો આટલી જો ઉડી ગયું પવનનું. તો મિત્રો આટલી રોજ અમારે ઉડે છે. આની ઉડે જ તે કાપડની બહુ ઉડે. તો પપ્પા પતી ગયા તમારે? પતી ગયા. ચલો તો હવે છે ને મારું બંડલ હું પૂરું કરી નાખું, કેમ કે પપ્પાને પતી ગયા. પછી કેમ કે કામ હોય છે, મમ્મીને બહાર જવું છે, કેમ કે આપણે તે બહાર જવાનું છે. એટલે સાફ સફાઈ કરી આપણે રેડી થવાનું થાય છે. કેમ કે મમ્મી આમ જો વેતો જો થઈ ગઈ, માથું ઓળવાનો ટાઈમ નથી મિત્રો અત્યારે. આમ જો વાળ આમ કેવા થઈ ગયા, વાળ માથું ઓળવાનો મારે ટાઈમ નથી. અમુક વાર છે ને નંગ આવે ને તો આપણે બીજું કંઈ કામ જ ન કરવા દે. આપણે આમાં લાગી જ રહેવું પડે આમાં, તો જ તે પોગી વળાય. નહીંતર તો કેટલા બંડલ હતા, બધા બંડલ વયા ગયા, થોડાક રહ્યા છે. હવે જોવી રાતે કેટલાક આવે. તો મિત્રો ચલો આ બંડલ હું પૂરું કરી નાખું. જો મારે છે ને અધૂરું છે. મમ્મી આ આટલા ચત્તા કરી નાખે ને એટલે મારે આ બંડલ છે થાપ મારી દેવાનું થાય છે. પછી આપણે મમ્મી હવે તૈયાર થઈને જશે બહાર, કેમ કે શાક ને એવું નથી. મમ્મી લેવા જવાનું કહેતા હતા, જવાના છો ને? સબ્જી લઈ આવું. અત્યારે છે ને મિત્રો મારા મમ્મીને માથામાં એટલી રજ હોય, વાઈટ. ચલો મિત્રો જો લેવું લે, તારે વાત કરવાની લે. આજે અમે જવી છીએ બધી 6 બહેનો જમવા હોટલમાં. આ જો વૈશાલી બેન તો બહુ શરમાયો, પણ વિડીયો આમાં આવે ને એટલી શરમાય ને. આ દૃષ્ટિ નો શરમાય, ઈ કે કરુણ માસી કે હાય ગાઈસ, હાય મિત્રો વાળું કરો. ઈ કે તો મિત્રો અમે જાવી છીએ જમવા. અને અત્યારે બધા જીજાજી અને બધી બહેનો ભેગા થયા છીએ. તો અત્યારે 3 ગાડી નીકળી છે. તો મળવી હવે. કાવી દૃષ્ટિ તાર કેવું છે કે બેટા? નથી કેવું ને કઈ? તો બાય કહી દે, બાય કહી દે, બાય. હેલો ગાઈસ, આ બધી મારી માસી છે. આ બધી માસી, આ મોટા માસી કા સૌથી, પછી આ બીજો નંબર, પછી આ માસી, હું પણ માસી સૌથી નાની. માસા જો હું કરે. જો મિત્રો આજે પહોંચી ગયા છે રૂપીબેનના ઘરે. જો
બાટલા ભરે ફોલો ચલો મિત્રો બહુ આવ્યું ધીમે લાગે ધીમે હાથ ધોવા લઈ જજે. છે. બેન હાથ ધો લઈ જાઓ ઓકે એ ખોલવી છી જો વિશુબેન શું લાવ્યા આજો આજો બે મમ્મી જો આમ જો આ શું લાવ્યા છે એ વિશુ આપી લો. ખોલી દ્યો ને ખોલી દ્યો ને વિશો સોફામાં નો બેસતે, હાથ પગ ધોયા સિવાય હો. જો મિત્રો અત્યારે છે ને બેન કામે લાગી ગયા છે કેમ કે હવે એના ઘરે હોય ને એટલે એ કામે લાગી ગયા હોય ઘરની બહાર હોવ ને તો જ કામ લે, ઘરમાં આવું એટલે ગમે ત્યાંથી કામ આવી જાય. હવ ને ઘરે હવ ને કામ હોય કા અને ચિંતા ચિંતા આગળ તક દેખાય. ચિંતા હોય એ વાત સાચી જો આ જો વેરાઈને એવો બેન હાથ પગ ધોવા લઈ જા વિશ્વા. મમ્મી મારે તો હા તો છે ને આપણે પછી ઘરે જવાનું છે આપણે વૈશાલી બેન મૂકવા આવશે જીજાજી મૂકવા આવવાના છે બહાર કેટલા કોઈ? ચલો બાય ઉર્વી બેન વિશુ બાય બાય જો વિશુબેને કપડાય નથી પહેર્યા ચલો અમે જવાનું ટાઈમ જો આજો બેહી ગઈ એને સેન્ડલ પહેરવા ચલો બાય ચલો મિત્રો હવે જાવી ઘરે મિત્રો નાહી તો ને એટલા મસ્ત ફ્રેશ થઈ ગયા ને અહીંયા ઘરે આવી એટલે તો મજા જ આવે અહીંયા જ ત્યાં શાંતિ મળે આપણા ઘરે મમ્મી તમને મારી વગર ગમતું હતું હા આનંદ ગરબો હતો આજે અમારી શેરીમાં એટલે મમ્મી છે ને અહીંયા વહી ગયા હતા એટલે મમ્મીને ટાઈમ વયો ગયો તો અત્યારે વાગી ગયા છે 12:10 થઈ ગઈ છે તો નીંદર આવે જ છે કેમ કે આજે અમારે રાત સુધી કામ ચાલ્યું હતું 6:30 વાગ્યા સુધી મિત્રો તો અત્યારે છે ને મને એટલી નીંદર આવે છે કેમ કે આ સવારે ખબર પડશે અમે આખો દી અમે કામ કરવી ને તો ત્યારે ન ખબર પડે સવારે ઊભા થાવીને ત્યારે એમ થાય બહુ ખબર પડે સાચી વાત ને મમ્મી ચલો મિત્રો ગુડ નાઇટ મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય